ત્યાં સુધી બ્લોગ અમને મજા નહીં, તમારી સાથે ફરવા અમે આવ્યા તો અમને બી મજા થાય. હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે 17 તારીખ છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે દૂધ લેવા. એટલા માટે દૂધ અમારે ત્યાં રબારી ભાઈ આપી જાય છે, પણ એ રાત્રે આપી ગયા, ગરમ કર્યું તો દૂધ ફાટી ગયું એટલે બગડી ગયું છે. તો દૂધ લેવા માટે અત્યારે હું આર્ય જઈ રહ્યા છે. પછી 2-3 જગ્યાએ બીજી અમારે જવાનું છે એવું છે. એક જગ્યા તો મારો સાંજે કાર્યક્રમ છે, બ્લોગ ડાયરો છે, તો ત્યાં પણ જવાનું છે. એ પણ બ્લોગમાં તમને હું બતાવીશ. અને અત્યારે અમે લોકો પહેલાં જઈ રહ્યા છે દૂધ લેવા, તો ત્યાં સુધી તમે બ્લોગ પર બન્યા રહો. હા રે, આપણી સ્કૂટી લઈને આપણે જઈશું ફટાફટ. અહીંયાથી દૂધ લઈ લઈએ આપણે ફટાફટ. દૂધ અને ચોકલેટ લઈ લીધું છે, ચાલો. હા, તો આપણી ચા અહીં ઉકળી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એના મમ્મી જો કાલે બિસ્કિટ બધા લઈ આવ્યા આર્ય માટે, સ્ટોક જ ભેગો કરી દીધો એટલે ખાયા કરશે બિસ્કિટ. આવે આપણી ચા રેડી થઈ ગઈ ને ટોસ્ટ નાસ્તામાં લઈ લીધા. આર્યનું દૂધ રેડી થઈ ગયું છે અને આ બિસ્કિટ આવે એને તોડી આપું. તો આર્ય અત્યારે ચા નાસ્તો કરી રહ્યો છે. દૂધમાં ચોકલેટ નાખી છે, મિલ્ક ચોકલેટ આવે છે. અને આ કાર્ટૂન જોવે છે. હવે એ લોકોનું વેકેશન પડી ગયું છે એટલે આપણને મજા ને એમને બી મજા છે. ત્યાં સુધી બ્લોગ અમને મજા નહીં, તમારી સાથે ફરવા અમે આવ્યા તો અમને બી મજા થાય. હા, પ્રોગ્રામમાં તો જવું પડે. હા, તો મિત્રો હું આર્ય બંને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આર્યના ટ્યુશનમાં. આર્યના ટ્યુશનના મેડમે બધા બાળકોનું જમવાનું રાખ્યું છે. તો આજે રામનવમી છે એટલે બાળકોનું જમવાનું રાખ્યું છે, તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. આર્ય રેડી થઈ ગયો છે, હું પણ રેડી થઈ ગયો છું, તો ફટાફટ આપણે નીકળીએ. હા, તો આર્યના ટ્યુશને આપણે પહોંચી ગયા છે, લિફ્ટમાં બેસ્યા છે અત્યારે. આર્યને મેડમને ત્યાં મૂકી દઈએ અને પછી લેવા માટે હું પાછો આવીશ. આર્યને ટ્યુશનમાં છોડી દીધો છે ને અત્યારે અહીંયાથી હું મારા મામીને ત્યાં બેસીશ. 12:30 પાછું એને લેવા માટે આવવાનું છે એટલે. તો આપણે આવી ગયા છે મામાના ત્યાં આજનલા. હા, તો અત્યારે મામીના જૂના મકાને આપણે આવી ગયા. ત્યાં એમનું મકાન બની રહ્યું છે, સ્લેબ ભર્યો છે. અત્યારે હું ગયો એ ફ્લેટ હતો, અત્યારે સ્લેબ ભરી રહ્યો છે અહીંયા. અહીંયા સ્લેબ ભરેલો છે મામાને ત્યાં. આર્યના મેડમના ત્યાંથી લઈ લીધો અને બાટલ આપી મેડમે અને પાઉચ આપ્યું બધું ભણવાના. ક્યાં વાત છે, સરસ. ચાલો અપ્સરા, સારું ચાલો. હા, તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા. પૌવાનો નાસ્તો કરી રહ્યો છું હમણાં. કેરીનો રસ લઈને આવ્યો છું, બસ સોના આવે એટલે આપણે પીશું રસ. આજે તો મેડમના ત્યાંથી રસ ને પૂરી બધું ખાઈને આવ્યો છે એટલે એની રાહ જોઉં છું. પૌવા છે તો થોડો નાસ્તો કરી લો, ભૂખ લાગી છે. એ સોના જ નાસ્તો લઈને આવે છે જમવાનું. આર્યને મેડમે આપ્યું ને એક પાણીની બાટલ આપી અને જમાડ્યા એમના ત્યાં. દાલ પુલાવ કેન્સલ કર્યો, ઘરે વઘારેલી ખીચડી બનાવી દીધી. અગ્રવાલ ભાઈનો રસ છે, રસ પી લઈએ અને જમી લઈએ. હા, તો મિત્રો હું અત્યારે નીકળી ગયો છું પ્રોગ્રામમાં જવા માટે. થોડુંક લેટ થઈ ગયું એટલે ફટાફટ ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો, રસ્તામાંથી સ્ટાર્ટ કર્યો અને આપણા સ્ટેજ સુધી હું પહોંચવા આવ્યો. આ આપણું સ્ટેજ છે, અહીંયા કાર્યક્રમ સ્ટાર્ટ થવાનો છે. સાહેબનું મંદિર છે, અહીંયા તમે જોઈ શકો છો. અને આ મારો સ્ટેજ છે. આ બધી ટીમ બિરાજમાન થઈ ગઈ. આ પેલા આ બાજુ ભંડારો ચાલે છે અમારા આજનો ઓર્ગેન. जितना दिया मेरे साईं ने मुझको उतनी मेरी औकात नहीं
उतनी मेरी औकात नहीं, ये तो कर्म है उनका, वरना मुझ में ऐसी बात नहीं। मेरे घर के आगे सामना तेरा मंदिर बन जाए, मेरे घर के आगे सामना इत देखूं तो तू लागे कन्हैया, इत देखूं तो दुर्गा मैया। હાલો મિત્રો, પ્રોગ્રામમાંથી અત્યારે ઘરે આવી ગયો, હવે ઘરે જઉં છું, લીફમાં છું અત્યારે. સરસ પ્રોગ્રામ રહ્યો, મજા આવી. હા તો મિત્રો, આજના વ્લોગમાં આટલું જ છે. વ્લોગનું એન્ડ અત્યારે સવારમાં હું કરી રહ્યો છે, રાત્રે આવીને પછી સૂઈ જ ગયો, એટલે એન્ડ નહોતો કર્યો. લીફમાંથી નીકળ્યો એ પછી એન્ડ કરવાનું જ ભૂલી ગયો વ્લોગનું. થાકેલો એટલે ઊંઘી જ ગયો તરત. તો આ વ્લોગમાં આટલું જ છે. જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કમેન્ટ વિડીયોને શેર કરી દેજો. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, નમસ્કાર, બાય બાય. ફરી નવા વ્લોગમાં આપણે મળીશું.